ડભોઈના ભાલોદરા નજીક આવેલા ગરનાળામાં 4 વર્ષમાં સળિયા દેખાવા લાગ્યા. કામમાં ભ્રષ્ટાચારનો આરોપ, ગરનાળાના રિપેરિંગની માંગ. વાપી મહાનગરપાલિકાના ડુંગરી ફળિયામાં આવેલા ગેરકાયદે ભંગારના ગોડાઉન તોડી પડ્યા. નોટિસ બાદ 100 થી વધુ ગેરકાયદે દબાણો દૂર કર્યા. પોલીસની હાજરીમાં ડિમોલિશન. ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પર રોંગ સાઈડ જતા વાહન ચાલકોનો વિડીયો વાયરલ. પુલના બંને છેડે પોલીસ તૈનાત હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં. બોટાદમાં એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ સકંજામાં. 13 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક જમરાડાથી ઝડપાયો. ડ્રગ્સને લઈ વધુ તપાસ હાથ ધરાઈ. પાટણમાં કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ. ઉમેદવારને આપેલા ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ખોટું હોવાનો ખુલાસો. ડીસામાંથી 1500 રૂપિયામાં